વડોદરામાં રેલવે ઓડિટોરિયમ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે હાજરી આપી યુવાઓને સંબોધ્યા હતા. તેમણે જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધી 12 લાખથી પણ વધુ યુવાઓને રોજગારીની તક આપવામાં આવી છે અને ડિગ્રી આધારિત નોકરીઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે વિકસિત ભારતના નિર્માણમાં યુવાઓની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી હતી. સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2022માં શરૂ થયેલું આ અભિયાન હવે દેશવ્યાપી બની ગયું છે અને આજે 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતી પ્રક્રિયા અગાઉ કરતાં વધુ પારદર્શક બની હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ये 19वां रोजगार मेला है। अभी तक 18 रोजगार मेले हुए हैं और उसके अंदर करीब 12 लाख से ज़्यादा युवाओं को रोजगार प्राप्त हुआ है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब का कहना है कि ठीक समय पे युवाओं को अपेक्षित या उसकी जो डिग्री है उसके आधारित उसको अगर जॉब मिल जाए तो उसको एक संतोष की भावना अपने आप में पैदा हो